ગર્ભાવસ્થામાં માતા જ્યારે સંગીત સાથે જોડાય છે ત્યારે બાળકને તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. નંબર 1, જ્યારે માં સંગીત ગાય છે, વગાડે છે અથવા સાંભળે છે ત્યારે માતાનો જે હોર્મોનલ બેલેન્સ છે તે ખૂબ સારી રીતે થતું હોય છે, જે બાળકને પોષક છે. બીજું, જ્યારે માતા સંગીત સાંભળી રહી છે ત્યારે બાળકના મગજનો ભાષા સાથે જોડાયેલો જે વિસ્તાર છે તે સ્ટિમ્યુલેટ થાય છે અને તેનાથી બાળકની ભાષા મીઠી અને તેનું શબ્દ ભંડોળ ઘણું વધારે થવાની શક્યતા વધી જાય છે. ત્રીજું, જ્યારે માતા સંગીત વગાડી રહી છે, ખાસ કરીને આપણું ભારતીય સંગીત સારે ગમા પધા નિસા, તો આ જે 7 સૂરો છે એને 7 ચક્ર સાથે કનેક્શન છે. જ્યારે માં આ સંગીત સાથે જોડાય છે, માનો કે તે કીબોર્ડ વગાડી રહી છે અને સાથે સાથે સારે ગમા પધા નિસાના સૂરો અલંકાર ગાઈ રહી છે, ત્યારે તેના સાથે 7 ચક્રોની ઉર્જા સંતુલિત થતી હોય છે. જ્યારે માં આ અલંકાર ગાય છે ત્યારે તેના ફેફસા પર એની અસર થઈ રહી છે, તેની બ્રીધિંગ કેપેસિટી વધી રહી છે અને સાથે સાથે તેની પ્રાણ ઉર્જા મૂલાધારથી સહસ્ત્રાંગ સુધી ઉપર વધી રહી છે. તો સંગીત એ માત્ર ક્રિયા નથી, એક ગર્ભવતી માટે સંગીત તે સાધના છે અને ગર્ભસ્થ શિશુને સંગીત સાંભળવું ખૂબ જ ગમતું હોય છે અને વિજ્ઞાને આજે સાબિત કરી દીધું છે કે ગર્ભાવસ્થામાં સાંભળેલું સંગીત તે બાળક જીવનભર યાદ રાખે છે. તો દરેક ગર્ભવતી દીકરીઓને મારી વિનંતી છે કે પોતાની ગર્ભાવસ્થા ફોન, ટીવી અને મોબાઈલના બદલે સંગીત સાથે જોડી પોતાના બાળકને અનમોલ ભેટ આપી દો.